હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના ચચાના દીકરા જેમનું નામ છે હઝરતે અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ. હઝરતે અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ મદીનામાં ઊભા રહીને કહે છે, મદીના વાળો આવો, મારા ઘરે આવો, મારા નબીનું મિલાદ સાંભળવા આવો, મારા આકા મૌલાની શાન સાંભળવા આવો. એટલે બેતમાંથી છે અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ, એમણે બધાને બેસાડ્યા અને બેસાડી અને ઊભા થઈ અને હુઝુરની વાતો કરવા લાગ્યા, હુઝુરનો મિલાદ બયાન કરવા લાગ્યા. જ્યારે મિલાદ બયાન થતો તો ને પાછળથી ખુદ મોહમ્મદ મુસ્તફા તશરીફ લઈ આવ્યા છે અને મારા આકાએ આવી અને અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસના ચહેરાને જોઈ અને કીધું, એ અબ્દુલ્લાહ આપ આ શું કરો છો? અર્જ કરી, મારા મા બાપ આપના કદમો ઉપર કુરબાન. આકા, હું તો આપના મદીનાના વફાદારોને આપના મિલાદની વાતો કરતો હતો, આપના બચપણની વાતો કરતો હતો, આપના લડકપણની વાતો કરતો હતો, આપના મક્કાના જીવનની વાતો કરતો હતો. હુઝુર, હું તો આપની હિજરતની વાતો કરતો હતો, હું આપની વાતો કરતો હતો. મારા આકાના ચહેરા ઉપર મુસ્કુરાહટ છે અને આકા કહે છે, એ અબ્દુલ્લાહ, અગર તમે બધાય મળી અને અગર મારું જિક્ર કરતા હતા અને મારું મિલાદ બયાન કરતા હતા તો સાંભળો, કયામતના દિવસ અલ્લાહ પાકે તમારા બધાયની શફાત મારા ઉપર વાજિબ કરી દીધી છે. જ્યાર સુધી હું તમને જન્નતમાં ના લઈ જાઉં, મોહમ્મદ મુસ્તફા જન્નતની અંદર નહીં જાય. આવડો મોટો ઇનામ દીધો છે. મિલાદુન નબીને શું સમજો છો? સાંભળો.